ધારીના આંગણે આપણા માનનીય સાંસદ ભરતભાઈ સુતરિયા પધારી રહેલા છે, ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા પધારી રહેલા છે અને આજે લોકોની સુવિધા માટે, લોકોની સુખાકારી માટે આમ જોઈએ ને તો ધારી નગરપાલિકા દ્વારા એક સ્વદેશી મેળાનું આયોજન થઈ રહેલું છે। આ સ્વદેશી મેળામાં આમ જોઈએ ને તો આપણા ધારી તાલુકા ભરના દર્દીઓ માટે જે યોગ્ય સુવિધા હતી, જે એમ્બ્યુલન્સ સેવા ધારીથી કોઈને રિફર કરવામાં આવતા હતા ગરીબ દર્દીઓને, ત્યારે આ ગરીબ દર્દીઓને ન છૂટકે ખાનગી એમ્બ્યુલન્સ જ્યારે બાંધવી પડતી હતી, ત્યારે આજે ધારી નગરપાલિકા દ્વારા જે એમ્બ્યુલન્સ લોકાર્પણ પણ થઈ રહેલું છે, સાથે 4 જેટલા ટ્રોલી પણ ફાળવવામાં આવી રહેલી છે। આપ જોઈ શકો છો કે આ એમ્બ્યુલન્સ આપણે ધારીની નગરપાલિકાને મળેલી છે 15% વિભાગ વિધિન વર્ષ 2025-26 અને આ એમ્બ્યુલન્સ છે એનું લોકાર્પણ કરવા માટે આપણા માનનીય સાંસદ ભરતભાઈ સુતરિયા સાથે જ માનનીય ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા પણ પધારી રહેલા છે। અને હા, ધારી નગરપાલિકાના ચીફ ઓફિસર, આપણા દરેક રાજકીય આગેવાનો સાથે જ આમ જોઈએ ને તો પ્રાંત અધિકારી સાહેબ પણ અત્યારે આ લોકાર્પણ વિધિની અંદર પધારેલા છે। અને આ જે એમ્બ્યુલન્સ છે એ આપણે ધારીના ગરીબ જનતા જે કોઈને રિફર કરવામાં આવતા હતા એના માટે જ્યારે લોકાર્પણ કરવાની છે, ત્યારે આપણે ખૂબ ખૂબ આભાર માનીએ આપણા ભરતભાઈ સુતરિયાનો, માનનીય ધારાસભ્ય જેવીભાઈ કાકડિયાનો, આપણા માનનીય અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીનો। હવે હું તમને સૌને બતાવું કે આપણે ધારીને સ્વચ્છ, ધારીને રળિયામણું રાખવા માટે જે આયોજન ધારી નગરપાલિકાએ કરેલું છે, ખાસ કરીને આમ જોઈએ ને તો 4 નવા ટ્રેક્ટર, 4 નવી ટ્રોલી કે જે ધારી શહેરના શહેરીજનોના ઘર ઘર સુધી જઈને કચરો એકઠો કરશે અને ધારી શહેરને સ્વચ્છ રાખવાના પ્રયત્ન કરશે। હા, એટલું પણ કહી શકીએ આપણે કે ધારી શહેરને આપણે કાયમી ચીફ ઓફિસર મળી ગયેલા છે। અને હા, આ જે આવેલા ચીફ ઓફિસર છે તેઓ ધારીની કાયા પલટ કરવા માટે, ધારી શહેરના વિકાસ માટે સતત પ્રયત્નશીલ પણ છે। અને હા, આગામી વર્ષની અંદર, એકાદ વર્ષની અંદર ધારી શહેર રવડું અને રળિયામણું પણ બની જશે। આગામી દિવસોમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહેલી છે, ધારી નગરપાલિકાની ચૂંટણી આવી રહેલી છે અને નવી જ્યારે બોડી બનશે, ત્યારે હા, આપણું ધારી રોડું અને રળિયામણું જરૂરથી બનશે એવો વિશ્વાસ પણ અમે વ્યક્ત કરી રહેલા છે। હાલો, હવે આપણે ટ્રેક્ટરની ટ્રોલી પણ જોઈએ કે કઈ રીતનું આયોજન છે। ધારી નગરપાલિકાનું ખૂબ સરસ કાર્ય થઈ રહેલું છે। આ એમ્બ્યુલન્સ છે ગરીબ લોકોને ખૂબ જ ઉપયોગી છે અને હા, કે જ્યારે દર્દીઓને રિફર કરવામાં આવશે ત્યારે તેમના માટે ખૂબ લાભદાયક, ફળદાયક, સુવિધાજનક આ જે એમ્બ્યુલન્સ છે। સાથે જ આપણે જોઈએ કે ધારી નગરપાલિકાએ અત્યારે 4 જેટલા મિની ટ્રેક્ટર આપ જોઈ શકો છો કે કેવા સજ્જ થઈ ગયેલા છે। 1, 2, 3 ને 4 આ 4 ટ્રેક્ટર છે એ કચરો એકઠો કરશે ધારી શહેરમાંથી, સ્વચ્છ અને રૂડું રળિયામણું ધારી શહેરને રાખવા માટે આ નવા ટ્રેક્ટર ફાળવવામાં આવેલા છે। અને આ ટ્રેક્ટરનું પણ લોકાર્પણ આજે આપણા માનનીય સાંસદ સભ્ય અને માનનીય ધારાસભ્ય સાથે જ પધારેલા મહાનુભાવો, અધિકારીઓના શુભ હસ્તે આ ટ્રેક્ટરોનું પણ લોકાર્પણ કરવાનું છે। ત્યારે આપણે ફરી વાર આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપણા માનનીય સાંસદનો, કારણ કે આપણે ભૂતકાળની અંદર એમ્બ્યુલન્સ સેવાને લઈને ઘણી મુહિમ ઉપાડી લીધી, ઘણી રજૂઆત કરેલી હતી, ઘણી માંગણીઓ કરેલી હતી, ત્યારે આજે ધારી નગરપાલિકાને એક ફોર્સની એમ્બ્યુલન્સ મળેલી છે। એ બદલ આપણે ભરતભાઈ સુતરિયાનો અને ભારતીય જનતા પાર્ટીની સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ।